હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2026 કુલ 40 ગુણનું પેપર આપણે જોવાના છીએ। તો 40 ગુણના પેપરમાં આપણે કેવી રીતે જવાબ લખીએ, કેવા પ્રશ્નો પૂછાય, જો આપણે ખ્યાલ આવી જાય તો આપણે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે। પ્રશ્ન એક, નીચેનામાંથી કોઈ પણ બે વિશે બે લીટીમાં જવાબ આપો। જેમ કે તમે જ્યારે મામાના ઘરે જાઓ છો ત્યારે તો બસમાં બેસવાની મજા આવે છે, મામાના ઘરે મીઠાઈ ખાવા મળે છે। પેલું હોળીનો તહેવાર આવે ત્યારે એકબીજા પર રંગ છાંટવાની મજા પડે, હોળીની ફરતે પ્રદક્ષિણા કરીએ। ત્યાર પછી મમ્મી બીમાર પડે ત્યારે હું ઘર કામમાં મદદ કરું, મમ્મીના માથે ભીના પાણીના પોતા મૂકું। રમતા રમતા તમારો મિત્ર પડી જાય ત્યારે એમને ઊભો કરું, બીજી વાર ન પડી જવાય તેનું ધ્યાન રાખવાનું સૂચન કરું। તમને ભૂખ લાગે ત્યારે મમ્મીને જલ્દી રસોઈ બનાવવાનું કહું, ઘરમાં નાસ્તાના ડબ્બા શોધું। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આવા સોલ્યુશન વાળા પેપર અમને આપો ને, તો ભાઈ પીડીએફ સ્વરૂપે એપ્લિકેશનમાંથી તમને મળી જશે। વાર્ષિક પરીક્ષાના એવરેજ દરેક વિષયના 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથે છે, એટલું તમે કરશો ને મિત્રો તો બી તમારે સારા માર્ક્સ આવશે। આ સિવાય દરેક વિષયના પાઠ્યપુસ્તકના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય બધું જ બરાબર એપ્લિકેશનમાં છે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, એમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જશો। ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેજો। પેડ કોર્સમાં ધોરણ 5માં જઈને આપ પ્લાન મેળવી શકશો। 3 થી 12માં જઈ તમારું ધોરણ પછીના વેકેશનના વર્ષ પછીનું ધોરણ વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો। તમારો હશે તો પર્યાવરણ હશે, બરોબર। ચાલો, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો। દુનિયામાં એવા ઘણા અજાયબ સ્થળો છે જેમના વિશે સાંભળતા વિશ્વાસ ના બેસે। અમેરિકાના સેનેગલમાં છે આવું જ એક અદ્ભુત તળાવ છે જેનું નામ રેતબા છે। ખૂબ જ સુંદર દેખાતો આ તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે। તેના પાણીમાં 40% મીઠું રહેલું છે। મીઠું પકવવું તે ત્યાંના રહેવાસી માટે કમાણીનું મુખ્ય સાધન છે। રેતબા તળાવના પાણીનો ઉપયોગ રંગ કેવો છે? ગુલાબી છે। પ્રશ્નના જવાબ આપો। તમને આકાશમાં શું શું જોવું ગમે? મને આકાશમાં સૂરજ, ચાંદો, તારા અને વાદળોનો જુદો જુદો આકાર જોવો ગમે। માળી બકરીને ડાંગ શા માટે ફટકારે છે? તો બકરી શેઠના બગીચામાં ખુશી મસ્તીથી નાના નાના છોડના કૂણા પાન ખાતી હતી। એ જોઈને માળીને ગુસ્સો ચડે છે, તેથી તે બકરીને ડાંગ ફટકારે છે। તમને કયા પ્રાણીને જીવજંતુઓનો ડર લાગે છે? મને સિંહ, વાઘ, દીપડો જેવા જંગલી પ્રાણીઓ અને સાપ, વીંછી જેવા જીવજંતુઓનો ડર લાગે છે। લક્ષ્મણે કોનું નાક કાપ્યું હતું? શા માટે? તો શૂરપણખા સીતાને મારવા તેમના પર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ, ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ઘસી, તેથી સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું। તમે તમારા દોસ્તો સાથે કઈ કઈ રમત રમો છો? મારા દોસ્તાર સાથે ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, ફૂટબોલ, લંગડી, કબડ્ડી, ખોખો, ચોર પોલીસ, સંતાકુકડી, સાપસીડી, નવો વેપાર જેવી રમતો રમું છું। કાવ્ય પંક્તિ પરથી પ્રશ્નોનો જવાબ આપો। બાપા મને મોકલી દે રામ જેમ મને, જાતા મને બીક લાગે એમ શું છે શું તને? બરાબર, તો આ જે કાવ્ય છે એના પરથી છોકરો ક્યાં જવાની વાત કરે છે? છોકરો વનમાં જવાની વાત કરે છે। રામ કેટલા વર્ષ વનમાં રહ્યા હતા? રામ 14 વર્ષ વનમાં રહ્યા। કોના જેવો ભાઈ હોય તો છોકરાને બીક ન લાગે? લક્ષ્મણ જેવો ભાઈ હોય તો છોકરાને બીક ન લાગે। શર શબ્દનો સમાનાર્થી શબ્દ માથું। છોકરો કયા ઘર બનાવવાનું નક્કી કરે? છોકરો જંગલમાં ઝાડ નીચે ઘર બનાવવાનું નક્કી કરે છે। પ્રશ્ન 5, સૂચના મુજબ કરો। નીચે આપેલ સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે। બધો કપાસ બગડી ગયો કારણ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી। નીચેનામાંથી કયું વાક્ય છે? વિધાન, પ્રશ્નાર્થ કે ઉદ્ગાર તે ઓળખી બતાવો। વાહ વાહ, ખૂબ સુંદર તળાવ છે, ઉદ્ગાર વાક્ય। મહેરબાની કરીને કચરો કચરા પેટીમાં નાખો, વિધાન વાક્ય। તો દરરોજ શાળાએ કેમ મોડો આવે છે? પ્રશ્નાર્થ વાક્ય। વાક્યમાં આપેલ ક્ષતિને શોધી વાક્ય ફરીથી લખો। નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગઈ, નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો। મહારાજ આપ મારી ફરિયાદ વાંચીને ન્યાય કરો, મહારાજ આપ મારી ફરાયદ નહીં પણ ફરિયાદ વાંચીને ન્યાય કરો। સંવાદ પૂર્ણ કરો। પપ્પા અનન્યા તે જમી લીધું? અનન્યા ના, હજુ બાકી છે। પપ્પા મમ્મીની રાહ જોઈશ તો મોડું થશે। અનન્યા ના પપ્પા, આજે કંઈ મોડું નહીં થાય। પપ્પા જમવાનું તો બની ગયું છે, પછી તારી મમ્મીની રાહ શું કામ જુએ છે?
કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો. રવિ, છજુ કાકા, ભગવાન શ્રીરામ. હવે રવિ છે આપને ખબર છે, પાત્ર ક્યાં આવે છે? ડુંગરનું ભેરું નામના પાઠમાં આવે છે. મિત્રો પીડીએફ માંથી તમે વાંચી શકો છો અથવા વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી છજુ કાકા ઢેબરાનો ન્યાય, વિડીયો પોઝ કરીને લખી શકો છો. અને ભગવાન શ્રી રામ વિશે તો આપણે ક્યાં કેવું, હમણાં તો રામનવમી ગઈ ને. હા, ભગવાન શ્રી રામ વિશે તો આપણે બહુ બધી ખ્યાલ છે. જેટલું આવડે એટલું લખવાનું તમારે. ચાલો હવે શબ્દો પરથી વાક્ય બનાવવાના છે. મંદિરમાંથી મેં પ્રસાદ લીધો. વધુ વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું. ઉનાળામાં ઝાડ પર પક્ષી કલરવ કરે છે. દર્શકે આગળમાં ચિત્ર દોર્યું, કાગળમાં. ખેતરમાં ગુલાબ છોડ પર ખીલ્યું છે, ફૂલ ગુલાબ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની વાત થઈ. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધાને પૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના પાઠવીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.